આંકડાશાસ્ત્રનો 2 માર્કનો દાખલો મોસ્ટ આઈએમપી કોઈ પણ માહિતી માટે એલ એટલે અધઃવર્ગ સીમા 7 આપેલું છે. સૌથી મોટી આવૃત્તિ F1 40, એની આગળની આવૃત્તિ 30, એની પછીની આવૃત્તિ 16 અને h હાઇટ એટલે કે વર્ગમાં થતો વધારો 3. તો બહુલક z શોધો. z મેળવવાનું સૂત્ર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ h. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. અધઃવર્ગ સીમા બિંદુ કેટલું છે 7 પ્લસ સૌથી મોટી આવૃત્તિ F1 ની જગ્યાએ 40, F0 એની આગળની આવૃત્તિ F0 30. હવે 2F1 એટલે કે 2 વખત 40, તો 40 ના ડબલ 40 દુ 80 માઇનસ F0 એટલે કે 30 માઇનસ F2 એના પછીની આવૃત્તિ 16 અને h વર્ગમાં થતો વધારો કેટલો છે 3. હવે સાદુરૂપ આપીએ તો 7 વત્તા 40 માંથી 30 જાય 10, 10 ગુણાકારમાં 30, 10 ગુણાકારમાં 3 એટલે કે 30 છેદમાં 80 માંથી 30 જાય 50 અને 50 માંથી બીજા 16 જાય એટલે કે 34. આના હાફ 2 વડે છેદું દે 15 દુ 30, 17 દુ અહીંયા આવશે 34 અને એના ભાગ પડે 17 દુ 34. તો હવે 15 ભાગાકારમાં 17 ભાગ નથી હાલે એમ 0.17 8 136, 17 9 153 વધી જાય 17 8 136 અને બીજા 16 પછી મીંડું 17 9 153 થઈ ગયું 0.89. 17 ભાગાકારમાં 15 કરું તો કેટલા આવ્યા 0.89. તો હવે સાદુરૂપ આવે આગળ કેટલા છે 7 વત્તા આનું સાદુરૂપ 0.89. તો 7માં 0.89 ઉમેરીએ 7.89. આપણે બહુલક z અત્યારે મળે 7.89. જોઈ લો તમે આખો દાખલો એક વખત.